ફટાકડાનું શું? એ તો લેવા જવા જ પડશે ને, ચૂઝ કરવા જ પડશે. બાય ધ વે હર્ષિલભાઈ, તમે ફટાકડા ફોડો છો? હા, થોડા ઘણા તો ફોડું છું, પણ દિવાળીમાં ખાસ સાચવવું પડે ફટાકડા ફોડતી વખતે. મેં સાંભળ્યું છે સૌથી હાઈએસ્ટ આઈ ઇન્જરીના કેસીસ દિવાળીમાં જ થાય છે. હા હર્ષિલ, તને આટલો બધો ડેટા ક્યાંથી મળી જાય છે? તો મળો ડૉક્ટર સાહિલને. એ અમદાવાદના જાણીતા રેપ્યુટેડ કોર્નિયા સ્પેશિયાલિસ્ટ આઈ સર્જન છે. તો સાહિલ, ખરેખર મેં એવું સાંભળ્યું છે અને યુ ઓલ્સો સેડ ધેટ કે બહુ જ બધા કેસીસ દિવાળીમાં આઈ ઇન્જરીના આવતા હોય છે. તો જનરલી આ ટાઈમ એવો છે કે જ્યાં લોકો ગમે તેમ ફટાકડા ફોડતા હોય છે, બોમ્બ ફોડતા કે એકદમ નજીક ઉપર જઈને હા, યસ. અચાનક જ બ્લાસ્ટ થાય તો એ બધું જ તમને આઈ ઇન્જરીઝ થાય. ભગવાન ના કરીને કોઈની ઇન્જરી થાય તો ડૉક્ટર્સ તો ટ્રાવેલ ના કરતા હોય જનરલી. તમે ટ્રાવેલ નથી કરવાના દિવાળી? સો ના, દિવાળીમાં હું અહીંયા જ છું, 24/7 હું અહીંયા અવેલેબલ જ છું. અને કોઈ પણ જાતની આઈ રિલેટેડ ઇમરજન્સી હોય, તમારી બધી જ આઈ કન્સર્ન્સ અમે એડ્રેસ કરી દઈશું. હવે હું જે કામ માટે આવ્યો છું, મારી આંખો ચેક કરાવવા માટે, એ ચેક કરાવી લઉં.